सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र झंके कोई ने पामे कोई आके वालेख विधिना झंके कोई ने पामे कोई आके वालेख विधिना केम छलक तू पात्र पहुंच तू तरस्या होठ लगीना संतोषावा ना सर जाए संतोषावा ना सर जाए होय एवी कोई तृषा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र મને ખબર છે કે આપણે એક એક દિવસ કેવી રીતે કાઢ્યા છે. અરે એ ઘડી તો આપણા ભાગ્ય બદલનારી ઘડી હતી. કેમ કરીને ભૂલાય એ દિવસો? તમારે શઠરાય અને દુષ્ટરાયના ખાસ માણસ બનીને રહેવાનું છે. બુદ્ધિધન ભાઈ તો આપણા અંગત છે, આપણા કુટુંબીજન છે. એક કાયમી શિરસ્તેદાર તરીકે નિમાય એમાં આપણને જ લાભ છે ને ભાઈ. એક ગરબડદાસ નામનો માણસ હતો. આમ તો રાજનો નોકર હતો, પણ રાજાજીનો વિરોધી છે. તે અવારનવાર સાચી ખોટી ફરિયાદો અને અરજીઓ કર્યા કરે છે તમારે ત્યાં. જાણું છું. એની એ અરજીઓ મારા ટેબલે જ આવે છે. એને તમારા ટેબલ સુધી જ રાખો અને ભાસ્કીન સાહેબ સુધી ન પહોંચે એ જોવાની જવાબદારી તમારી. એ લોકોએ તો ભાઈ કરી, એ લોકોએ તો પર્વતસિંહને પતાવી દીધો. કોણે? એ સઠરાય અને દુષ્ટરાય જોડીએ. સાહેબ ઉપરથી મને બરતરફ કરી નાખ્યો નોકરીમાંથી, ઓફિસમાંથી. શઠમ પ્રતિ સાક્ષ્યમ, એ તો શાસ્ત્ર આજ્ઞા છે. એમાં તે કઈ ખોટું નથી કર્યું બુદ્ધિધન. અને કારણે શઠરાયનો તારા પર વિશ્વાસ દ્રઢ થતો ગયો. ભૂપસિંહના રસ્તામાંથી પર્વતસિંહ ગયો ને તારું કામ સરળ બનતું ગયું. અને આ ગરબડદાસ પણ તારો માણસ બનીને અહીંથી ગયો. અત્યારે તો જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવી લેવાના. તે ક્યાં પાણીએ મગ ચડે એવું તમને લાગે છે ગડબડદાસ? હવે આ સઠરાય જર્સીના વારસદાર તરીકે કોઈકને ગોતશે. રાણીવાસમાં હલચલ મચી ગઈ છે. તમે તો જાણો જ છો કે હવના સ્વાર્થનું સગું છે ને જેના ખોળે કુંવર જન્મે એનું પલ્લું ભારી એવું હવ માને છે. અને અંદરો અંદર ખટરાગ વધવાનો. અમને કશી ગતાગમ ન પડે રાણી સાહેબા, ઈ હંધુય કારભારી જાણે. બાકી તમે એક વાત જાણીને રાજી થાવ કે આખા ગામમાં નામ તમારું પસંદ થયું ને વાત્યું તમારી ફેલાણી છે. પણ ખોટી રીતે હરખાવાનું શું? ઈ અમારા સંસ્કાર નહીં. તો પછી અત્યારે જ અરજી કચરા ટોપલીમાં નખાવી ન શકાય? નંખાવી શકાય ને? ના કેમ નંખાવી શકાય? પણ કામની કિંમત થાય. પણ કેટલી? 50,000 આપ્યા. $50,000. હવે આ રકમ હું તને ઉથલાવવામાં વાપરીશ શઠરાય.
સુવર્ણપુરની ગાદીએ તો ભૂપસિંહ જ બેસશે. કારભારી હું બનીશ. सरस्वती चंद्र નરભેરામ, તમને નથી કઈ આરામ? દિવસ રાત બસ કામ કામ ને કામ. સાહેબ, આપ પણ શીખી ગયા આ નરભેરામની મસ્કરી કરતા? અરે, તમે તો ખોટું લગાડી દીધું. મને એ પોસાય એમ જ નથી મારા સાહેબ. મારે તો મારું કામ ભલું. કામ કરવા તો અહીંયા આવ્યો છું. સમાચાર છે સુવર્ણપુરના. શું સમાચાર છે? આપે તો મને શઠરાઈ પર નજર રાખવા કામને બહાને સુવર્ણપુરમાં રાખ્યો છે. તે સમાચાર પણ ત્યાંના જ હોય ને? સમાચાર પણ છે ગરમા ગરમ. ગરમા ગરમ ભલે હોય, પણ કાચા નથી ને? નરભેરામનું કામ પાક્કું જ હોય સાહેબ. શઠરાએ જડસીની વાંઝિયણ રાણીના ખોળે જણે જન્મ્યું હોય તેવા બાળકની શોધ કરવાનું કામ 2 બદમાશોને સોંપ્યું છે. તેમને જ સોંપાય ને. સદગૃહસ્થો આવા કામમાં નકામા. મજાક ન કરો સાહેબ. કેમ છો નરભેરામભાઈ? ઘરમાં સૌ સારા છે? હાજી. સાહેબ, મારી વાત ધ્યાનથી સાંભળો. આ વખતે શઠરાએ મજબૂત જાળવણી છે. એના દીકરા દુષ્ટરાયને આ કામ સોંપ્યું હતું એણે, અને દુષ્ટરાય પાસેથી આ કામ સંભાળ્યું છે જમાલ ખાન અને મેરુલાએ. છે કોણ આ બે મહાનુભાવો? જમાલ ખાન અને મેરુલા રાજના સિપાહી છે અને દુષ્ટરાયના ખાસ માણસો છે. દુષ્ટ રાયે આવું ખાનગી કામ એકને બદલે 2 જણને સોંપીને બહુ મોટી ભૂલ કરી છે. બાપ પાસેથી કંઈ શીખ્યો નથી લાગતો. જમાલ ખાન અને મેરુલા વચ્ચે શઠરાયને વાલા થવાની હરીફાઈ ચાલે છે. એટલે બંને જણ તૈયારી કરી રહ્યા છે કે એમણે શોધેલા છોકરાની જ પસંદગી થાય. તો પછી શોધી કાઢવું પડશે કે આ છોકરો કોણ શોધી લાવે છે, અને એ છોકરું છે કોણ, જેથી શઠરાયની આ શઠતા ખુલ્લી પડે. પધારો. મેં તમને અહીં એક ખાસ કામ માટે બોલાવ્યા છે. બુદ્ધિધનભાઈ, હું આપનો વિશ્વાસુ અને અંગત વ્યક્તિ બનવા માંગુ છું. જો મને તક આપશો તો હું એ સાર્થક કરીશ. એ શરત રાખજો. મને તમારી પાસેથી આ જ આશા હતી ગરબડદાસ. લો, આ 2000 રૂપિયા પૂરા. જમાલ અને મેરુલાને સાધીને શઠરાયની એ સટ્ટાને ખુલ્લી પાડવામાં તમને આની જરૂર પડશે. ફતેહ કરો. શઠરાય શઠમ પ્રતિ શાઠ્યમ કુર્યાત.
કેટલા દિવસે મળ્યો? હા, અરે ભાઈ ખલક, અરે મારે તો તને રોજ મળવું હોય ભાઈ. અરે પણ કારભારી શઠરાઈની પુત્રી અને દુષ્ટરાયજીની બહેનને મળવું એમ કઈ સહેલું થોડી ન છે. ચામડા ઉતરી જાય. આ હાથ તો વાલથી પછડાવવા માટે છે. હોય ખલક, અરે તું તો સાસરે ગઈ ને વારી ગઈ, અને અહીંયા મારું તો જીવવું એ દોહલું થઈ ગયું છે તારા વિના. એ યાદ છે તને આપણે કેવા છુપાઈને મળતા રોજ? હમણાં શું ચાલે છે જમાલ? કોઈને ના કહે ને તો જ કહું. તારા સમ શઠરાઈજીએ અમને એક કામ સોંપ્યું છે. આપણા રાણીને ખોળે ખેલતા એક બાળકને શોધવાનું. તમને એટલે? અમને એટલે મને અને પેલા મેરુલાલ ને. ઓલો મેરુલો. રોટલો તો ખા. રોટલો તારા જેવો મીઠો છે. હા, તમે તો કાલે કારભારીના વહુ થવાના, પછી અમારું કોણ? કેમ અત્યારે ફોજદારની પત્ની છું તો લાભ કોણ ઉઠાવે છે? એ તો દોસ્તરાય ફોજદાર છે અને ગામ પર ગામ ફરે છે, તેથી આપણે મળી શકીએ છીએ. પણ પછી તો અહીં જ ગુડાવાના ને, પછી આપણે કેવી રીતે મળશું? અરે એ વખતની વાત એ વખતે. એની ચિંતામાં તું હાથ શું કામ બગાડે છે? આવ આવ. તો તારી જ વાત છે. આવ. હમણાં નહીં, કા? હમણાં અમારું બહુ કામ છે. અરે પણ કામ તો કે. અરે ડરમાં કોઈ નથી હવે. બોલ. દુષ્ટરાએ મને કામ સોંપ્યું છે. રાણીબાનો કુંવર ગોતી લાવવાનું. તમને એટલે? મને અને પેલાને, તમારી નણંદના આશિકને, જમાલ ખાનને. હવે અમારા બે માંથી કોનો લાવેલો છોકરો સુવર્ણપુરની ગાદીએ બેસશે એ જોવાનું. એ તો હવે તારો લાવેલો જ બેસવાનો ને. એ તો હું એમને કહીશ. મારી વાત ટાળવાની એમની હિંમત નથી જરાય. એ ભલે ને ગામ આખાને ડરાવતા દુષ્ટરાય ફોજદાર બનીને, પરંતુ મારી આગળ તો સીધા રાય જ રહેવાનું. તો જાય છે ને, તમે બંને હજી લગી કાંઈ કર્યું નહીં. યાદ રાખજો, કામ પૂરું નહીં થાય ને તો તમારા બંનેના ચામડા ઉતારી નાખીશ. મારું નામ દુષ્ટરાય છે, સમજ્યા? ઓય હુજુર, કોશિશ તો ચાલુ છે. કોશિશ નહીં, પરિણામ જોઈએ છે મારે. એક તાજું જન્મેલું બાળક તમને ક્યાંકથી નથી મળતું? મળે, પણ રાજાના બાળક જેવું તો લાગવું જોઈએ ને. કેમ? રાજાના બાળકને માથે જન્મથી જ મુકટ હોય છે, ગધેડા. પણ સાહેબ, બાણ ને બાણ કઈ નહીં. મને ગમે ત્યાંથી એક છોકરું લાવી દો. રૂપિયા આપવા પડે તો રૂપિયા, ને નહીં તો સમજ્યા ને. હવે સમય બગાડવો પોસાય તેમ નથી. બાપુજી રોજ મને સવાલ પૂછે છે, મારે એમને શું જવાબ આપવો? કહેજો ને કે માણસો કામે લાગેલા જ છે. હવે શું કહેવું એ મારે તારી પાસેથી શીખવું પડશે. હા,
हुजूर हुजूर ઓકે કોણ છે ભાઈ કમળ ફુલા છે આયલા હો કેમ છો મેરુભા ઓળખાણ ન પડી. ક્યાંથી ઓળખો આ શા હાલ બનાયા છે મોઢા પર નૂર ક્યાં આ બધું હાથે જ કરવાનું હોય એટલે આવું જ હોય. હાયલા કરે. અરે આમ નામ વારંવાર હાલ્યા કરે તો પછી શરીરના શા હાલ થાય હે આ તો ઠીક છે જવાની ફાટ ફાટ થાય છે ત્યાં લગી હે પછી તો એની અસર વર્તાય હો હા એ વાત સાચી હો. સાચી. અને આ તમારું રૂપાળું મોઢું એક વખત લેવાઈ જાય ને પછી કોઈ હામું ના જુઓ હો એ આમે ક્યાં કોઈ હામું જોવે છે. અરે મેરુભા મને બધી જ ખબર છે હો બધી જ હા પેલા ફોજદાર જેવા ફોજદારના ઘરમાં ભાઈ, એક તો હું તમને ઓળખતો નથી અને તમે હવે ઓળખાણ થઈ ને ખાતરી થઈ ને હા ભાઈ આ થઈ. હા તમે જે વારંવાર ધક્કા ખાતા હતા એનું ફળ તો મળી ગયું ને રાજકુંવર ને તમે જ હોદી લાવ્યા ને શું ધૂળ ને રાખ હોધી લાવ્યા? ઓલો જમાલ હોધી લાવ્યો છે કોઈ રસ્તે રખડતાના છોકરાને. ઈ થશે સુવર્ણપુરનો રાજા. હા અને જમાલ ખાન થશે કારભારીનો ખાસ માણસ सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरव संगता सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछળ સંજોગોના પાલો પાછળ ભાર